સુરત દાદા વહેલા તપી ગયા. સુરત દાદા તપ્યા નથી, પણ મારે ઉઠવાનું મોડું થઈ ગયું. ઢીંગલીઓ જો રમતી રમતી હુઈ ગઈ. ગોદડાની ઘડી કરવાની હજી બાકી હતી મારે. પછી તો એવો વિચાર આવ્યો, ભલે ગોદડા તપે ને મારે કામ હજી બધું બાકી છે, કામ બામ પતાઈ લઉં તા તો ઢીંગલીઓ પછી ઉઠી જાહે. આ મારી મોટી ઢીંગલી છે, એની મારે કાંઈ ઉપાધિ નહીં. ઉઠે ને એટલે સીધી રમવા મને. રમકડાનો ઢગલો તમે કરી દો ને એટલે એને રમવા સિવાય કાંઈ નહીં. પછી તો આ ઝાંઝરી છે ને એ હું પહેરતી નાની હતી ને ત્યારે, પછી મમ્મીએ દીધી ને તો મેં આ ઢીંગલીઓને રમવા દઈ દીધી. ખખડે કે નહીં. નાની ઢીંગલી છે ને એ તો મારી બહુ વાયડી છે. એ ઉઠે ને તો એમ લાગે કે હુઈ જાય ને તો હારી બહુ તોફાની છે. એ તો મને કે ઢીંગલી રમે છે ને તો હું માતાજીનું મંદિર સાફ કરી નાખું. તા તો મને આ ચીઠી હાથમાં આવી ગયા છે. એની છે મારું શ્રીમત હતું ને તો માતાજીના મઢે કંકોત્રી મૂકવી પડે. પછી તો આ મંદિરિયું મસ્ત રીતે સાફ કરી નાખ્યું. તડકો હતો ને એટલે હું લાકડાનું છે તો મૂકી દો. પછી આ ગણપતિ બાપાને દીધી સીધી માને પણ નવરાઈ દીધા ગંગાજળથી. બાયણે ધાબે પવન બહુ જોરદારનો હતો. એમ લાગે કે હમણાં કપડાં ઉડી જાય. પહેલા તો મેં જોયું કે તુલસી માને વેલ. પછી તો છેલ્લે આ લડ્ડુ ગોપાલનો વારો આવી ગયો. એને ગંગાજળથી નવરાઈ દીધા અને કપડા બીજા પહેરાવી દીધા. અમારા શિવાંગી બેન રમકડાથી નથી રમતા, પણ આ લડ્ડુ ગોપાલ બેઠા છે ને એની સામું જોઈને દાંત કાઢતા હતી. તડકો છે કે નહીં. પછી મેં એને થયું કે હું આને થોડુંક પાણી પાઈ દઉં. તા તો બોટલમાં અને હાથે પાણી પીવા માંડી નળી રાખીને.